રાજકોટ ઝોન 1 ડીસીપીની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત। ઝોન 1ના મહિલા ડીસીપી હેતલ પટેલે ખાસ વાતચીત કરી। તેમણે જણાવ્યું કે શાંતિપૂર્ણ માહોલમાં ડેમોલેશનની કામગીરી થઈ રહી છે। જેસીબી દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ। લોકોએ સ્વયંભૂ મકાન ખાલી કર્યા છે। ખોટી અફવામાં કોઈએ આવવું નહીં તેવી તેમણે અપીલ કરી। જંગલેશ્વર જે વિસ્તાર છે તે તેમના અંડરમાં જ આવે છે। મેડમ, શું કહેશો? ખાસ જે ડિમોલેશનની શરૂઆત થઈ ચૂકી છે, શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે, શું કહેશો? અત્યારે હાલમાં જંગલેશ્વર વિસ્તારની અંદર માનનીય રાજકોટ પોલીસ કમિશનર શ્રીની નિગરાની હેઠળ શાંતિપૂર્ણ રીતે ડિમોલેશનની સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને 7 ઝોન પાડ્યા છે। એમની ટીમોની સાથે સાથે પોલીસની ટીમ, મેડિકલ અને ફાયરની ટીમ એક સાથે કામ કરી રહી છે। મોટાભાગના લોકોએ છેલ્લા 2 દિવસની આપણી સમજાવટની જે કામગીરી હતી એમાં સ્વયંભૂ રીતે પોતાના સામાન ખાલી કરેલા છે, પોતાના મકાનો પણ તોડેલા છે અને બાકી જે મકાનો છે, ઘણા પાકા મકાનો છે, તો એને હાલમાં ડિમોલિશનની પ્રોસેસ સમજાવટથી ચાલી રહી છે। તે આ એરિયા ઉપર અમે ડ્રોન સર્વેલન્સ પણ રાખેલો છે। એ જ રીતે સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ અમારો 24/7 એક્ટિવ છે અને જે પણ માણસ એવા હશે કે જે અફવાઓ ફેલાવે અથવા તો કોમી લાગણીને ભડકાવનારા સ્ટેટમેન્ટ કરશે તો એની ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। લોકોને ખાસ એ અપીલ છે કે અહીંયા કોઈની ઉપર બળજબરી કરવામાં આવી રહી નથી। જે મહિલાઓ છે, બાળકો છે, વૃદ્ધો છે, એની સાથે સારી રીતે વર્તન કરવા માટે અને આખી પ્રોસેસ સારી રીતે થાય એના માટે અમારું આખું જે પોલીસ ફોર્સ છે એમાં 60%થી વધારે મહિલા કોમ્પોનન્ટ અમે યુઝ કરેલું છે અને 2 દિવસથી આપણે એને ઘરે ઘરે જઈ અને સમજાવટની પ્રોસેસ કરી છે। આજે પણ એ પ્રોસેસ ચાલે છે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમની મદદથી એમને સતત આપણે ગાઈડ કરી રહ્યા છીએ। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।